બિગ બજેટ બાદ ઘણા વ્યુઅર્સના ક્વેશ્ચન્સ પણ અમને મળ્યા છે. જોઈએ કે એ લોકો શું પૂછે છે તેના પર્સનલ ફાઇનાન્સને લાગતા. મારું નામ પરેશ શાહ છે. ₹50,000 ડિડક્શન અંડર સેક્શન 80 CCD જે પેન્શન માટે છે એ ડિડક્શન કેવી રીતે મળે એ મારે જાણવું છે. હા, તો અર્ણવ સર, તમે શું જવાબ આપશો એમને, પરાગભાઈને, પરેશભાઈને? આ જે સેક્શન 80 CCD છે તેમાં બહુ કન્ફ્યુઝન છે અને અત્યારે જે રીતે લેંગ્વેજ વાપરવામાં આવી છે આ બજેટમાં એમાં પણ મને લાગે છે કે બરાબર સમજણ નથી. કારણ કે અત્યારે સેક્શન 80 CCD એવું કહે છે કે તમે નેશનલ પેન્શન સ્કીમમાં રોકાણ કરો તો 1 લાખ સુધીનું તમને જે તમે એવું ઇન્વેસ્ટમેન્ટ હોય એના પર તમને ટેક્સ ડિડક્શન મળે. હવે આ લિમિટ વધારીને 1 લાખથી 1.5 લાખ કરવામાં આવી છે. હવે આ એક્સ્ટ્રા બેનિફિટ છે એટલે એનો મિનિંગ એ કે તમે 1.5 લાખ સુધી રોકાણ કરો નેશનલ પેન્શન સ્કીમમાં તો તમને એમાં એ ટેક્સ ડિડક્શન મળે. પણ પ્રશ્ન એ છે કે તમે આ ડિડક્શનનો લાભ લઈ શકો છો કે નહીં. કારણ કે આની ઉપર એક સેક્શન છે જે સેક્શન એમ કહે છે કે સેક્શન 80 CCC જે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી જે હોય પેન્શનની એમાં તમે જે પ્રીમિયમ આપો તે પ્લસ સેક્શન 80C જેમાં એક લાંબુ લિસ્ટ છે બધું રોકાણકારોનું EPF, PPF, NSCA, સિનિયર સિટીઝન્સ એ પ્લસ સેક્શન 80 CCD. હવે આ ત્રણેયની લિમિટ 1.5 લાખથી વધવી ના જોઈએ. એટલે તમે જો સેક્શન 80Cમાં જ આ 1.5 લાખની લિમિટ વાપરી કરતા હો તો પછી હવે આ સેક્શન 80 CCDમાં એડિશનલ બેનિફિટ કેવી રીતે આવશે એ હું કહી નથી શકતો. કારણ કે ઓવરઓલ એક સેક્શન છે જે લિમિટ જ કરી દે છે. એટલે તમે જે NPS હોય એમાં રોકાણ કરો એને એમાં કરવામાં કોઈ વાંધો નથી, પણ એનો તમને એડિશનલ ટેક્સ બેનિફિટ મળે એવું મને દેખાતું નથી. ઇફ યુ આર ઓલરેડી એક્ઝોસ્ટિંગ યોર લિમિટ, કે તમે બીજા રોકાણ કરીને જો એ લિમિટ એક્ઝોસ્ટ કરી દેતા હો તો તમારે માટે એડિશનલ નથી. પણ જો તમે ના કરતા હો તો આ છે. પણ આ બીજી વસ્તુ એ છે કે આખું આ રેશનલાઇઝેશનની વાત છે. કારણ કે ગઈ વખતે સેક્શન 80Cમાં વધારો કરવામાં આવ્યો હતો, પણ જે સેક્શન 80 CCC અને આ CCD છે કે જે નેશનલ પેન્શન સ્કીમની છે એમાં વધારો કરવામાં ના હતો અને આ વખતે આ બંને સેક્શનમાં વધારો કરવામાં આવ્યો છે. એટલે હવે એવરીથિંગ ઇઝ ઓન પાર. તમારી પર ચોઇસ છે કે તમે આ બધામાંથી ચૂઝ કરો જે તમને યોગ્ય લાગે છે, તમારે કેટલું જોઈતું હોય એટલું, અને એ રીતે તમારે ચોઇસ લેવાનો છે. પણ તમારે એટલું ધ્યાનમાં રાખવું છે ઓવરઓલ બેનિફિટ 1.5 લાખનો છે. પ્રીતિ, એક જ મિનિટ, આઈ થિંક સહેજ કેપ્શન ખોટી થઈ છે. સેક્શન 80 CCD હતું, એમાં સેક્શન 80Cમાં જે 50,000, એટલે દર્શકો ધ્યાન રાખે કે સહેજ શરત ચૂક ઉતાવળમાં થઈ ગઈ છે, પણ 80C નથી, 80 CCD છે. આમાં એક બીજી વસ્તુ ન થઈ શકે, આઈ મીન યોર ઓપિનિયન ઓલ્સો, કે જે વસ્તુમાં આપણે NPSનો જે બેનિફિટ છે ઓવરઓલ સેક્શન 80Cમાં અને NPSમાં લગભગ જો તમે 60% સુધીના ફંડ એલોકેશનમાં જાઓ તો તમને મેક્સિમમ બેનિફિટ થઈ શકે. તો આ જ વસ્તુ જો તમે ELSSમાં કરો અને એમાં તમારી પાસે ઓલરેડી 1,50,000ની ફૂલ લિમિટ છે તો 65,000 અને 100%માં 35% ડિફરન્સ છે લગભગ ફંડ મેનેજમેન્ટ સ્ટાઇલમાં. એટલે તમે મેથેમેટિકલી અમે એક્સપેક્ટ કરીએ કે ELSSમાં તમને એટલીસ્ટ 15 થી 17% મળે, પણ હિસ્ટ્રીમાં જોવા જાઓ તો ઘણા બધા વધારે પૈસા ભેગા થયા છે. અને એ જ રીતે જો NPSમાં જોવા જાઓ તો એમાં થોડા ઘણા રિસ્ટ્રિક્શન્સ પણ છે, વિડ્રોઅલ રિસ્ટ્રિક્શન્સ છે, અને પ્લસ તમને 65% એલોકેશન છે ઇક્વિટી ફંડમાં, એટલે ઇક્વિટી તરફ. એનો મતલબ એમ થાય કે તમને જે નેટ રિટર્ન મળશે એ અપ્રોક્સિમેટલી 12 થી 14% તમે મેથેમેટિકલી કેલ્ક્યુલેટ કરો, પણ ELSSમાં ઘણું વધારે છે. એટલે NPSમાં પ્રોવિઝન થયું છે એટલે એમાં કરવું એ પણ જરૂરી નથી. તમે ઇવન ELSS પણ કરતા રહો તો ઇવન દેટ ઇઝ ઓલ રાઇટ. અને કાર્તિક, બીજી રીતે જોવા જઈએ તો આજે જે અર્ણવે વાત કરી 80CC જે ઓવરઓલ કેપ છે, હવે મોટાભાગના કેસમાં જો કોઈ નોકરી કરતું હોય, જોબ કરતું હોય અને જો પ્રોવિડન્ટ ફંડ ડિડક્શન હોય તો એ તો કંટ્રોલમાં જ નથી લેતો, એમાં જ થઈ જતું હોય છે. એ ઉપરાંત જો તમે ઘરની લોન લીધી જ હોય તો એમાં બી તમે જે પ્રિન્સિપલ રીપેમેન્ટ કરો એમાં પ્લસ છોકરાઓની ફી, કારણ કે આજકાલ સ્કૂલોની ફી પણ વધી ગઈ છે. એટલે મોટાભાગના કિસ્સાઓમાં તો એવી પરિસ્થિતિ છે કે તમારી પાસે આ વધારે ઇન્વેસ્ટ કરવા માટે પેલી લિમિટ રહી જ નથી હોય, લિમિટ એક્ઝોસ્ટ જ થઈ ગઈ હોય છે. એટલે અર્ણવે જેમ કોઈ વધારે રેશનલાઇઝેશન કર્યું છે એ લોકોએ, આમાં કોઈ નવો મેજર બેનિફિટ જોવા જઈએ તો એવો કોઈ નવો મેજર બેનિફિટ નથી. પણ જે ગયે વર્ષે જે પ્રોવિઝન કર્યું એમાં એક એનામોલી રહી ગઈ હતી, એક જેને કહે ને કે ભૂલ તો ના કહેવાય, પણ એક વસ્તુ ક્લેરિફિકેશન બરાબર નહોતું.
એ એમણે રેક્ટિફાય કર્યું છે. બાકી કોઈ ખાસ નવું પ્રોવિઝન આવ્યું કે વધારે લિમિટ કે એવું કાંઈ બીજું નવું સેક્શન આવ્યું એવું કંઈ જ નથી. પણ તમારા નેશનલ પેન્શન સ્કીમ જે હોય તે આખા એક રિટાયરમેન્ટ બેનિફિટના જે બુકે છે એમાં એક ચોઇસ તરીકે જોવો જોઈએ, કારણ કે અનેક ઓપ્શન છે. લાઈફ ઇન્સ્યોરન્સવાળા પેન્શન ફંડ્સ આપે છે એ એક છે. બાકી તમે જે મ્યુચ્યુઅલ ફંડ છે તે લોકો પેન્શન ફંડ આપે છે. અત્યાર સુધી 2 હતા, હવે ત્રીજા એક ફંડને પરવાનગી મળી છે. હવે પીપીએફ છે કે જેમાં તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. હવે આ બધામાં જે એસેટ એલોકેશન છે તે થોડું જુદું જુદું છે, કારણ કે અમુકમાં પીપીએફ જેમાં ફૂલ્લી ડેટ છે, જે પેન્શન ફંડ મ્યુચ્યુઅલ ફંડ આપે છે એમાં ડેટમાં વધારે છે પણ 30-35% ઇક્વિટી છે. એ રીતે તમે એનપીએસમાં એક જુદું એક્સપોઝર લઈ શકો છો. એટલે તમે તમારું જ્યારે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરતા હો ત્યારે તમે કયો રૂટ વાપરશો, કયા પ્રકારનું એક્સપોઝર જોઈએ છે એ બધું ધ્યાનમાં કરીને પછી તમે એક ઇન્ફોર્મ ડિસિઝન લો તો એ યોગ્ય ઉપયોગ થશે આખા એનપીએસનો અને બાકીના બીજા જે ઓપ્શન્સ છે એનો પણ. કારણ કે જેટલા વધારે ચોઇસ હશે એટલું સારું છે, કારણ કે તમને એક નિર્ણય લઈ શકો છો. ભાઈ ડિફિકલ્ટ પણ છે કારણ કે તમે ખોટો પણ નિર્ણય લઈ શકો છો. જી, એટલે આમાં આ સેક્શનમાં એટલા બધા પેરામીટર એટલે એ એક્ઝોસ્ટ થઈ જ જાય છે. એના કરતાં ગૌરવ એક સેપરેટ વિન્ડો ખોલી દીધી હોત તો આ વધારે બેનિફિશિયલ થતે. એ આપણે બી ચર્ચા કરેલી ને ખરેખર જરૂર છે, કારણ કે રિટાયરમેન્ટની જ્યારે વાત કરીએ તો રિટાયરમેન્ટ એક બહુ મોટો પ્રશ્ન છે. ભલે આજની તારીખમાં ભારતની મોટાભાગની જનતા 35 વર્ષથી નાની ઉંમરની છે ને, જે અરુણ જેટલીએ મિનિસ્ટરે એમના સ્પીચમાં પણ કહ્યું કે આપણું બહુ યંગ પોપ્યુલેશન છે, પણ યંગ પોપ્યુલેશન ક્યારેક મોટી ઉંમરનું થવાનું. અને જે ફોરેન કન્ટ્રીઝમાં જે બેબી બૂમર્સ જે ટર્મ વપરાય છે કે વધારે મોટી ઉંમરના લોકો છે, હવે જ્યારે આજનું પોપ્યુલેશન મોટી ઉંમર થશે ત્યારે એ લોકો કારણ કે હવે 1 બાળક કે 2 બાળકની પ્રથા છે, એટલે એટલા બાળકો નહીં હોય તો એટલા જુવાનિયાઓ નહીં હોય તમને સાચવવા માટે. એટલે તમારા ઘડપણની જવાબદારી તમારી, સરકાર કે તમને તમારું કુટુંબજન નહીં સાચવે. એટલે એવા સંજોગોમાં લોકોને વધારે રિટાયરમેન્ટ પ્લાનિંગ તરફ દોરવા અને એ લોકોનું ધ્યાન ખેંચવું એ બહુ જ જરૂરી છે. અને એટલે એક આખું સેક્શન ઊભું કર્યું હતું. બીજું છે અત્યાર સુધીમાં આપણે જેટલા બી સેક્શન જોઈએ છે, કારણ કે યંગ પોપ્યુલેશન છે એટલે મુખ્યત્વે આપણે ધ્યાન કે રિટાયરમેન્ટ માટે ભંડોળ કેવી રીતે ઊભું કરવું એને માટેની બધી જોગવાઈ છે. પણ એક પરિસ્થિતિ એ બી આવશે જે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જ્યાં મોટી ઉંમરનું પોપ્યુલેશન છે કે પૈસા કાઢો કેવી રીતે એને માટેની પ્રોડક્ટ્સ. તો એને માટે તો એટીસીમાં અત્યારે એક જ પ્રોડક્ટ છે, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ. એટલે ઘરડાઓ માટે જે લોકોને વધારે ટેક્સની છૂટની જરૂર છે, એથી રેગ્યુલર આવક આવતી હોય તો ટેક્સ બેનિફિટ મળે, અથવા એન્યુઇટીઝ કે એવું કંઈ મળતું હોય તો એક આખું નવું રિટાયરમેન્ટનું સેક્શન પૈસા ભેગા કરવા માટે અને પછી ભેગું થયેલું ભંડોળ પોતાને ફાયદો આપે એવું કંઈક કર્યું તો વધારે સારું રહ્યું. જી ગૌરવ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે વ્યુઅર ક્વેશ્ચન લઈ લઈએ. મહેશ શાહનો છે નેક્સ્ટ ક્વેશ્ચન. મારું નામ મેહુલ શાહ છે. મેડિકલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ સેક્શન 80Dમાં સિનિયર સિટીઝન તથા સુપર સિનિયર સિટીઝનને કેવી રીતે મળવાપાત્ર છે તે જણાવો છો. જી કાર્તિકભાઈ, શું જવાબ આપશો તમે મેહુલભાઈને? તમારી પાસે સિનિયર સિટીઝન્સ માટે જે 20 લાખની લિમિટ હતી એને હવે વધારીને એ લોકોએ 20,000ની જે લિમિટ હતી એને વધારીને 30,000 કરી નાખી છે. એટલે ઓબ્વિયસલી એ લોકોનું જે પ્રીમિયમ છે અમે જે રીતે ચર્ચા કરીએ છીએ પૂરું તો નહીં જ પડે, પણ થોડો ઘણો બેનિફિટ એક્સ્ટ્રા મળશે. સાથે જે વ્યક્તિઓ પોતા માટે પણ જે ઇન્સ્યોરન્સ મેડિક્લેમ પ્રીમિયમ આપે છે કે જે લોકોને અત્યાર સુધી 15,000ની એ લિમિટ હતી તે લિમિટ વધીને 25 થઈ છે અને સિનિયર સિટીઝન માટે 20થી 30 થઈ ગઈ. એટલે તમને ટોટલી 55,000 પર તમે જો તમારા માટે અને તમારા પેરેન્ટ્સ માટે આપતા હોય તો મેહુલભાઈ તમને આ બે વસ્તુઓના બેનિફિટ પોતે તમે તમારી ઇન્કમમાં લઈ શકો છો. પણ અદરવાઇઝ સિનિયર સિટીઝન્સ માટે 30,000ની લિમિટ થઈ ગઈ છે. એટલે એને કારણે જો ઓછો ઇન્સ્યોરન્સ હોય તો ડેફિનેટલી એક કારણ છે વધારે ઇન્સ્યોરન્સ લેવાનો, પણ જો ઓલરેડી હોય અને તમારું પ્રીમિયમ આનાથી વધારે હોય છે, જે જનરલી જોવા જઈએ તો પ્રીમિયમ બહુ જ વધારે હોય છે. ઇવન આશરે 2-5 લાખની પણ પોલિસી હોય છે તો પણ પ્રીમિયમ 30,000થી તો ઘણું વધારે જ નોર્મલી હોય છે 60, 65, 70 વર્ષના ઉપરના વ્યક્તિઓ માટે. પણ જેટલું તમને એમાં વધારે બેનિફિટ મળે એટલું સારું. થર્ડ વ્યુઅર ક્વેશ્ચન લઈ લઈએ આપણે. હું ચિરાગ જોશી મુંબઈથી, અને મારો સવાલ એ છે કે ઈપીએફમાં કાંઈ ફેરફાર કરવામાં આવ્યા છે કે નહીં? જી ગૌરવ, શું કહ્યું મેં? શેમાં ફેરફાર? ઈપીએફ એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડમાં મારા ખ્યાલથી ખાસ કોઈ જોગવાઈ નથી. ખાલી એમણે એવું એનાઉન્સ કર્યું કે સિનિયર સિટીઝન માટે પીપીએફની સ્કીમ એનાઉન્સ કરશે માર્ચ મહિનામાં. તો એ સ્કીમની ડિટેલ્સ આવશે પછી આપણને ખબર પડશે કે કયા પ્રકારની સ્કીમ છે. કદાચ હું જે આગળ બોલી ગયો કે આપણને એવા કોઈ બેનિફિટ આપે જેથી રેગ્યુલર આવક થાય, કારણ કે પીપીએફમાં જે આપણે રોકાણ કર્યું હોય તો આપણને જ્યારે પૈસા પાકે ત્યારે જ મળે.
તો એવા કોઈ પ્રોવિઝન સાથે એવી કોઈ જોગવાઈ સાથે પીપીએફની સિનિયર સિટીઝન સ્કીમ આવે તો ખબર પડે. બાકી એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડમાં મારા હિસાબે કોઈ ખાસ મેજર ચેન્જીસ બે વસ્તુ ફાઇનાન્સ મિનિસ્ટરે એમના બજેટ સ્પીચમાં કીધેલી, એવું કોઈ હજી સુધી કાયદામાં બદલાવ થયો નથી, પણ એમને બજેટ સ્પીચમાં મેન્શન કરેલું કે એક તો કે જેમની એમ્પ્લોઈઝ હોય, જેમની ઇન્કમ એકદમ ઓછી હોય, તેમને ઈપીએફ માટે કમ્પલસરી પેમેન્ટ કરવાનું નહીં કહેવામાં આવે, પણ એમ્પ્લોયર તો કોન્ટ્રીબ્યુટ કરવું જ પડશે. એટલે એમ્પ્લોઈઝને એમાં એક ઓપ્શન રહેશે કે મારે જોઈએ છે કે નહીં. બાકી બીજું એક પ્રોવિઝન છે એમને કહેવામાં આવેલું કે એમ્પ્લોઈઝને એ પણ ચોઇસ આપવામાં આવશે કે તમારે ઈપીએફમાં કોન્ટ્રીબ્યુટ કરવું છે કે એનપીએસમાં કોન્ટ્રીબ્યુટ કરવું. એટલે આ બે વસ્તુ છે કે જેમાં પહેલીવાર આ એક લેબર રિફોર્મ તરીકે પણ ગણી શકાય કે પહેલીવાર એમ્પ્લોઈઝને ચોઇસ આપવામાં આવશે કે તમારે કઈ રીતે જવું છે, કઈ રીતે આગળ છે. અત્યારે ઈપીએફમાં તો સિમ્પલ વસ્તુ છે, તમારે કંઈ કરવાનું હોતું નથી, તમારે કોઈ વિચારવાનું હોતું નથી, ઓટોમેટિક કોન્ટ્રીબ્યુશન જતું રહે, ઓટોમેટિક ઇન્વેસ્ટ થઈ જાય, ઓટોમેટિક રિટર્ન આવી જાય. પણ જો તમે કાં તો એમ કહો કે મારે નથી કરવું, તો પછી તમે એક ચાન્સ ગુમાવી રહ્યા છો કે તમે રિટાયરમેન્ટ માટે કોર્પસ બિલ્ડ કરવાનું. બીજી વસ્તુ કે તમે એમ એનપીએસ ચૂઝ કરો તો પછી રિસ્પોન્સિબિલિટી તમારી આવે છે, કયા પ્રકારનું ફંડમાં જાઓ છો, એનું કયો ફંડ મેનેજર લો છો, એનું ફંડ મોનિટર કરો છો, એનું પછી ક્યારે બદલાવ કરો છો. એટલે ચોઈસ છે, પાછો સારો છે, પણ એક સ્પષ્ટ દિશામાં તમને મોકલી રહ્યું છે કે તમારે મેનેજ કરવાનું રહેશે, તમને ફ્રીડમ આપવામાં આવે છે, પણ ફ્રીડમ જોડે રિસ્પોન્સિબિલિટી પણ આવે છે. હા, એ બહુ સારો ડગલો છે, કારણ કે જો અમેરિકામાં પણ જે 401k પ્લાન્સ જે ચાલે છે એ લગભગ આ જ એનું સ્ટાઇલ આ જ છે કે તમે તમારી જાતે તમારું પેન્શનનો પૈસા મેનેજ કરો. એટલે જે તમને આ પેન્શન ફંડ મળે છે એ તમે 8% તમને ફિક્સ મળશે, તો એ ફિક્સ ક્યાં સુધી મળશે? કદાચ 2 વર્ષ પછી 5 વર્ષ પછી ગવર્મેન્ટ એમ પણ ડિસાઇડ કરે કે હવે 8% નથી આપવાને 6% આપવા છે કે 5% આપવા છે. તો એની સામે જો તમારે તમારું રિટાયરમેન્ટ માટે મોટો એક મોટું કોર્પસ ઊભું કરવું હોય તો એના માટે ઓબ્વિયસલી એનપીએસ એક સારામાં સારો રૂટ છે. એટલે જ્યાં કમ્પલસરી પૈસા ડિડક્શન થવાના જ છે અને પ્લસ એમાં એમ્પ્લોયરનું પણ કોન્ટ્રીબ્યુશન આવવાનું છે, તો એનપીએસ ઇઝ ધેરફોર અ વેરી ગુડ. એટલે તમને જો આવું ચોઇસ મળતું હોય તો મારા હિસાબે તો તમારે એનપીએસને વધારે ચોઇસ તરફ એટલે એનપીએસની ચોઇસ કરવી જોઈએ. ઓકે, અને હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો જયમીન શાહનો છે. મારું નામ જયમીન શાહ છે. મારો સવાલ એ છે કે ફાઇનાન્સ મિનિસ્ટર જે કહે છે ઇન્ડિવિજ્યુઅલ માણસ 4,44,000 સુધીનું ડિડક્શન ક્લેમ કરી શકશે, તો એનું કેલ્ક્યુલેશન શું છે? જી અર્ણવ સર, શું કહેશો? જે 4,44,000નું કેલ્ક્યુલેશન જે ફાઇનાન્સ મિનિસ્ટરે બજેટ સ્પીચ પછીના ડોક્યુમેન્ટમાં આપ્યું છે, એમાં એવી રીતે એમને ગણાવવામાં આવ્યું છે 1.5 લાખની બેનિફિટ સેક્શન 80C નો, 50,000 જે એક્સ્ટ્રા બેનિફિટ આવ્યો છે સેક્શન 80CCDનો, તે 2 લાખની જે બેનિફિટ છે હાઉસિંગ લોન પરનો તે, એ ઉપરાંત જે 25,000નો બેનિફિટ છે તમારે મેડિકલ ઇન્સ્યોરન્સનો તે, અને બાકીના જે 19,000 જે 200 થાય છે તે તમારા જે ટ્રાન્સપોર્ટેશન અલાવન્સના જે 800ની લિમિટ વધારીને 1,600 કરવામાં આવી છે તે. એટલે એ રીતે એમને ગણતરી કરી છે. મુદ્દો એ છે કે ફાઇનાન્સ મિનિસ્ટર એમ કહેવા માગે છે કે જો તમે આ બધા સેક્શનનો લાભ લો તો તમને આટલા રકમ સુધી બાદ મળી શકે છે તમારી આવકમાંથી, પણ જરૂરી નથી કે દરેક માણસ ફૂલ લિમિટનો આખો ઉપયોગ કરી શકે. પણ આ વર્કિંગ એમને દર્શાવ્યું છે, એટલે ધ્યાનમાં રાખવું એ જરૂરી છે કે એક ઇન્ડિવિજ્યુઅલ માટે કેટલું યોગ્ય છે અને એ કેટલો લાભ લઈ શકે છે. અને પ્રીતિ, કારણ કે ઇન્કમટેક્સ એક્ઝમ્પશન લિમિટમાં ખાસ વધારો નથી કર્યો, એટલે એક કોમન માણસના હાથમાં આટલા એક્સ્ટ્રા પૈસા હશે આ બધાનો ફાયદો લેવા માટે કે નહીં એ પણ જોવાનું છે. એટલે લિમિટ તો વધારી, એટલે મને બચતના તો ઘણા બધા વિકલ્પો આપ્યા, પણ બચત કરવા માટે મારે પૈસા ક્યાંથી લાવવા? હા, બરાબર છે. નેક્સ્ટ વ્યુઅર ક્વેશ્ચન લઈ લઈએ. હું પ્રિયંકા, એકચ્યુઅલી હું મુંબઈમાં રહું છું, હું બહારથી બિલોંગ કરું છું, હું અહીંયા મુંબઈમાં સ્ટડી કરું છું. હવે સર્વિસ ટેક્સમાં ઘણો વધારો થયો છે, 1.5-2% આસપાસ. તો એના લીધે હવે મારે રોજે બહાર ખાવું પડે છે, તો હવે મારે કેવી રીતે મારું ફાઇનાન્સ મેનેજ કરવું? મારો ક્વેશ્ચન એ છે. સર્વિસ ટેક્સ, કાર્તિક. સી પ્રિયંકા, સર્વિસ ટેક્સ એકચ્યુઅલી એઝ અ હાઉસહોલ્ડ બજેટ કે તમારા પર્સનલ બજેટમાં મારા ખ્યાલથી એટલો બધો ફરક નહીં પડે તમને, કારણ કે જે સર્વિસ લાગતી હતી એ તમે તમારા ટોટલ બિલ ઉપર નહોતી લાગતી. હવે જે તમે ઉદાહરણ આપ્યું છે કે તમે બહાર ખાવ છો,
તો એમાં જે સર્વિસ કમ્પોનન્ટ છે એટલે જે ખાવાનું છે એની પર તમને વેટ લાગે છે, એટલે ખાવાના પૈસા કરતાં એ લોકો સર્વિસના પૈસા તમારી પાસે લેશે. તો જે સર્વિસ ચાર્જ લગાડે છે, માનો કે બિલ 1000 રૂપિયા આવ્યું હોય, એમાં સર્વિસ ચાર્જ માનો કે 10% લગાડો, એટલે 100 રૂપિયા સર્વિસ ચાર્જ લગાડો, તો સર્વિસ ટેક્સ એ સર્વિસ ચાર્જ ઉપર લગાડી છે, એટલે તમારા ટોટલ બિલ ઉપર નથી લગાડતા. તો જે 12.36 તમે અત્યાર સુધી ભરતા હતા એમાંથી આપણે લગભગ 1.5% જેટલું વધારે એક્સ્ટ્રા આપવાનું છે. પણ આનો ફરક ઘણા બધા બિઝનેસોમાં પડશે, જે સર્વિસીસ આપણે લઈશું એમાં પડશે, અને જે તમે રોજે રોજ જે સર્વિસીસ વાપરો છો, જેમ કે મોબાઈલ ફોન છે કે તમે ટેલિફોન વાપરો છો, તમે કેબલ એન્ટરટેનમેન્ટ વાપરો છો, અને એ જેટલી પણ સર્વિસીસ લો છો, જો ઇવન તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સર્વિસીસ લેશો તો એ બધી સર્વિસ તમને આશરે 1.5 થી 1.5% સુધી મોંઘી પડી જશે. અને આ છે ને મેન્ટલ પ્રિપેરેશન આપણે કરવી જરૂરી છે, કારણ કે આજે નહીં પણ નેક્સ્ટ યરે જ્યારે GST એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આવશે, તેમાં આમાં આશા છે કે આ ટોટલ ટેક્સ બધી સર્વિસીસ ઉપર બધા ઉપર એક યુનિફોર્મ ટેક્સ લાગશે, જે લગભગ 16 થી 16.5% થશે. એટલે આમાં આપણે થોડા દુઃખી થઈ શકીએ, થોડી કમ્પ્લેન કરી શકીએ, પણ એનાથી વધારે આપણે બીજું કંઈ કરવા એવું વિકલ્પ નથી. એટલે આપણે આ તો બેર કરવું જ પડશે, અને આપણે આપણું કોઈક રીતે પ્લાનિંગ એવી રીતે કરવું પડશે કે કોઈક રીતે આપણે આ બધી જે 1.5-2% જે એક્સ્ટ્રા ખર્ચો છે મહિનાનો એ મેનેજ થઈ જાય. આઈ થિંક એ ગભરાઈ ગયા હશે કે મારા રેસ્ટોરન્ટ બિલ્સ વધી જશે, મારા મોબાઈલ બિલ વધી જશે, એટલે એમના પાસે ઘરે ખાવાની ટેવ રાખે, તબિયત બી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન વડોદરાથી લવિકા દેવપુરાને કંઈ પૂછવું છે, જોઈએ શું પૂછવું છે. હું લવિકા દેવપુરા ફ્રોમ બરોડા. મારો પ્રશ્ન એ છે કે વેલ્થ ટેક્સ કાઢી નાખવામાં આવ્યો છે, તો ટેક્સમાં શું ફેરફાર થઈ શકે? જી ગૌરવ, શું જવાબ આપશો? લવિકાબેન, જો તમે વેલ્થ ટેક્સ ભરતા હતા તો તમે ભારતના અમુક એવા જ નસીબવાર નાગરિકોમાંથી એક છો કે જેને એટલી સંપત્તિ છે કે વેલ્થ ટેક્સ ભરવાનો આવતો હતો. એટલે આમ તો તમે જુઓ તો નસીબવાળા છો કે સરકારે તમને એટલી સંપત્તિ આપી છે, એટલી લક્ષ્મી આપી છે. હવે વેલ્થ ટેક્સ કાઢી નાખવામાં આવે છે. જો તમે વેલ્થ ટેક્સ SSC ના હો તો તમને કંઈ ફરક નથી પડતો. જો તમારી આવક 1 કરોડ રૂપિયાથી ઉપરની હોય તો વેલ્થ ટેક્સને બદલે સરકારે 1 કરોડથી ઉપરની આવક પર ટેક્સ વધાર્યો છે. હવે જો તમારી આવક 1 કરોડથી ઉપરની હોય તો બી તમે આ દેશના અમુક જૂજ લોકોમાં છો જે લોકોની આવક 1 કરોડથી ઉપરની છે. એટલે જેને સુપર રિચ જે કહે છે એ લોકો માટે કદાચ થોડોક ફરક છે કે વેલ્થ ટેક્સ, એમાંથી ઘણા બધા લોકો વેલ્થ ટેક્સ ભરતા પણ નહોતા. એટલે એ લોકો જે ટેક્સ નહોતા ભરતા અને બેફામ સંપત્તિ હતી એ લોકોને વેલ્થ ટેક્સમાંથી તો મુક્તિ આપી, પણ પછી એ લોકોને બીજી જગ્યાએથી પકડી લીધા અને કહ્યું કે હવે તમે ઇન્કમ પર ટેક્સ ભરો, એટલે તમારી આવક થાય ત્યારે જ તમે વેલ્થ ક્રિએટ કરો કે ના કરો તમારે ટેક્સ ભરવાનો છે. તમારી જો એટલી આવક હોય કરોડથી ઉપરની, થોડોક સરચાર્જ વધ્યો હોય તો પ્લીઝ આપો, કારણ કે આ દેશની ઘણી મોટા ભાગની જનતા એટલું કમાતી નથી ને આપણી જવાબદારી બને છે. જી, હવે જી આશકા, તમારો શું નેક્સ્ટ ક્વેશ્ચન તમે પૂછો. ગોલ્ડની વાત કરીએ તો ગોલ્ડ મોનેટાઇઝિંગ સ્કીમમાં તમારે એ વિશે કંઈ વાત કરવી હતી ખાસ? તમે સ્પેસિફિકલી મેન્શન કર્યું હતું કે ગોલ્ડનું સ્લેબ આપણે મિસ ના કરીએ. આપણે એનું કારણ એટલું છે કે આપણે બધાને સોનું બહુ વાલું છે ને બધાને જ હોય, અને ખાસ કરીને આપણા દેશમાં લગાવ પણ છે, અને એને આપણે એક શુકનની લક્ષ્મી તરીકે પણ આપણે ગણીએ છીએ ને ગણવી જ જોઈએ. અને એક પેલું અગેન્સ્ટ ઇન્ફ્લેશન કે બધાની સામે સોનું ખરું ઉતર્યું છે મોટાભાગના સંજોગોમાં. હવે થતું હતું શું કે એ સોનું જે હતું એ ક્યાં તો બેંકના લોકરમાં કે તિજોરીઓમાં ભરાઈને પડ્યું રહેતું હતું. હવે સરકાર એમ કહે છે કે એની સામે અમે તમને, અને એ સોનું દેશની ઉન્નતિ માટે વપરાય એને માટે અમુક જોગવાઈ કરવામાં આવી છે. દાખલા તરીકે ગોલ્ડ બોન્ડ આવશે, તમે સોનું રોકીને તમને ગોલ્ડ બોન્ડ મળે, એમાં તમને વ્યાજ પણ મળી શકશે. ગોલ્ડ કોઇન્સ અત્યાર સુધી આપણે ફોરેન કન્ટ્રીઝમાંથી આવતા હતા અને આપણી ઘણી બધી વિદેશી હુંડિયામણમાં ખર્ચાઈ જતી હતી, એને બદલે સરકાર અશોક ચક્રના મોહરવાળા ગોલ્ડ કોઇન્સ ઇસ્યુ કરશે. એટલે આવી રીતે ગોલ્ડ બોન્ડ્સ, ગોલ્ડ કોઇન્સ, ગોલ્ડ ડિપોઝિટ્સ, ઇનફેક્ટ અત્યારે બી ગોલ્ડ ડિપોઝિટ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં તમે જઈ અને તમારું સોનું મૂકી દો તો તમને એ સમયે સર્ટિફિકેટ મળે અને વ્યાજ મળે, અને ભવિષ્યમાં તમને સોનું પાછું મળે. જ્યારે આ ગોલ્ડ બોન્ડની વાત જે છે એમાં તમને પૈસા પાછા મળશે. એટલે સોનું જે આપણી તિજોરીમાં ભરાઈ રહે છે એને બદલે દેશની ઉન્નતિ માટે વપરાય, અને તો બી આપણી પાસે સોનું રહે, એક અલગ ફોર્મમાં સોનું રહે. એટલે આપણી લક્ષ્મી જે છે એ જતી નથી રહેતી, એનું ફોર્મ બદલાય છે, પણ એ દેશની ઉન્નતિ માટે, અને એની પર થોડીક આવક રળી લેવાની તક પણ ઊભી થાય છે. ટેક્સમાં બી થોડા ઘણા બેનિફિટ છે. એટલે એક રીતે જોવા જઈએ તો સોનાનો ઉપયોગ આપણા દેશ માટે, આપણી લક્ષ્મી આપણે માટે અને સર્વ માટે. મને આ એની જોડે એક બીજું જે એમનો પોઈન્ટ હતો એમાં વધારે
પોટેન્શિયલ દેખાય છે બે રીતે. એ છે કે જે ગોલ્ડ કોઈન ઇન્ડિયાના જે ગોલ્ડ કોઈન જે ઇસ્યુ કરવાની વાત છે, કારણ કે તમે દુનિયાભરમાં જુઓ તો દુનિયાભરની સરકારોની મિન્ટ જે હોય તે આ ગોલ્ડ કોઈન્સમાં વધુ કમાઈ છે. એટલે યુએસમાં જુઓ તો યુએસના જે ગોલ્ડ કોઈન્સ આવે છે એ એટલા પોપ્યુલર હોય છે કે લોકો દુનિયાભરમાં પ્રીમિયમ આપીને એને લે છે. બીજું એક ઉદાહરણ આપું તો ઇંગ્લેન્ડની જે મિન્ટ છે એ અત્યારે એની પાસે પોતાના જે ઇસ્યુ કરેલા ઇંગ્લેન્ડના ગોલ્ડ કોઈન્સ જે છે એ તો પોપ્યુલર થયા જ છે, પણ એ મિન્ટ પાસે દુનિયાના બીજા 10 દેશો એમના ગોલ્ડ કોઈન બનાવવા આવી રહ્યા છે. એટલે જ્યારે તમે મેક ઇન ઇન્ડિયાની વાત કરો ત્યારે આ પ્રકારની જો તમારી પાસે કેપેસિટી હોય તો તમે નોટ ઓનલી ભારત દેશ માટે આ પ્રકારના ગોલ્ડ કોઈન બનાવી શકો, પણ બીજા માટે પણ એ મેન્યુફેક્ચર કરી શકો ને એમને સપ્લાય કરી શકો. એટલે જે આખી વાત છે એમાં મુદ્દો એ છે કે એનાથી લાભ ઘણો થઈ શકે, કારણ કે આ પ્રકારનો જે ગોલ્ડ કોઈનનો જે ક્રેઝ છે એ એક ઇન્વેસ્ટમેન્ટ તરીકે છે કે સેફટી પર્પઝીસ માટે. અને એ માત્ર ઇન્ડિયામાં આપણે ગોલ્ડ લઈએ છીએ એટલે ઇન્ડિયામાં છે એવું નથી, દુનિયાભરમાં છે. કારણ કે દુનિયાભરમાં પણ એક આખી થિયરી એવી જાય છે કે લોકોને ચિંતા હોય કે ઇકોનોમિક ક્રાઇસિસ આવશે ત્યારે એ લોકો ઘરમાં થોડું એ લોકો સોનું રાખે પણ જ્વેલરીમાં નથી રાખતા, આવી રીતે કોઇન્સમાં રાખે છે. એટલે એમાં પણ તમને આ મેક ઇન ઇન્ડિયાનો લાભ થઈ શકે, પ્લસ એક લોકલ અનમેટ ડિમાન્ડ હોય એનો પણ તમે લાભ લઈ શકે અને એનો બેનિફિટ સરકારને થાય, અર્નિંગ્સ થાય અને એ અર્નિંગ્સનો ઉપયોગ દેશમાં બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને એ બધામાં ખર્ચો કરવામાં થાય. વ્યુઅર્સના પ્રશ્નો આવતા જ રહે છે. આપણે નેક્સ્ટ પ્રશ્ન લઈએ અમદાવાદથી હિતેશભાઈ પટેલ. હિતેશ પટેલ, સરકારે અત્યારે હેલ્થ ઇન્સ્યોરન્સમાં 25,000 રૂપિયાની રાહત આપવાની વાત કરી છે, પણ અત્યારે તો 2 દિવસ પણ હોસ્પિટલમાં દાખલ થઈએ તો 25,000થી વધારે બિલ આવી જાય છે, તો આપણને આનાથી ફાયદો શું? અર્ણવ? ના, આમાં જે છે જે હેલ્થ ઇન્સ્યોરન્સનો જે બેનિફિટ છે તે હેલ્થ ઇન્સ્યોરન્સની પ્રીમિયમ પર છે, એટલે એ મેડિકલ એક્સપેન્સ પર નથી. એટલે આ હેલ્થ ઇન્સ્યોરન્સની પોલિસી છે એ રીતે કામ કરે કે તમે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી લીધી હોય પછી તમે જો કોઈ હોસ્પિટલમાં જઈને મેડિકલ એક્સપેન્સ કરો તો એ ખર્ચો તમારે આપવો ના પડે, પણ એ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની આપે. એટલે એ એક જુદી વસ્તુ છે. જે ટેક્સ બેનિફિટ છે તે આ પ્રકારની પોલિસી લેવા માટે તમે જે પ્રીમિયમ આપો છો દર વર્ષે એના પર તમને એ ડિડક્શન મળે છે. એટલે આ એક બેઝિક ફરક જાણવો જરૂરી છે કે આ એક્સપેન્સ પર નથી, હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીની પ્રીમિયમ પર બેનિફિટ છે. સવાલ બહુ જ આવી રહ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન બી અમદાવાદથી પ્રણય શાહનો છે. હું પ્રણય શાહ એ જાણવા માગું છું કે સરકારે જે કોર્પોરેટ ટેક્સ 4 વર્ષ માટે ઘટાડ્યો છે આટલા, તો એનાથી કોર્પોરેટ અર્નિંગ પર શું અસર પડશે? ગૌરવ? એમણે 4 વર્ષ માટે નથી ઘટાડ્યો, પણ 4 વર્ષમાં એટલે ધીરે ધીરે, એટલે અત્યારે જે ટેક્સનો દર જે 30%નો છે એ 4 વર્ષમાં ઘટીને ધીરે ધીરે 25% સુધી થશે. કોર્પોરેટ્સ પાસે એટલા પૈસા વધારે બચશે, એનાથી વધારે ઇન્વેસ્ટમેન્ટ કરી શકશે, એટલે આખા ક્ષેત્રની ઉન્નતિ માટે જે પૈસાનો ઉપયોગ થવો જોઈએ એ થશે અને એનાથી કંપનીના અર્નિંગ્સ પર, એટલે પોસ્ટ ટેક્સ રિટર્ન જે પીએટી છે એની પર તો ફરક પડવાનો જ છે. એટલે આ લાંબા ગાળા માટે કોર્પોરેટ માટે અને કોર્પોરેટ જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે, રીઇન્વેસ્ટમેન્ટ કરે છે અને જે ગ્રોથ છે એને માટે ફાયદો છે. પણ તમારે અનેક બીજી વસ્તુ જોડે જોડવું જોઈએ કે ફાઇનાન્સ મિનિસ્ટરે એ પણ કીધું છે કે અનેક એક્ઝેમ્પશન્સને બાદ કરવામાં આવશે. હવે કયા એક્ઝેમ્પશન્સ બાદ કરવામાં આવશે અને એ એક્ઝેમ્પશન્સ બાદ થયા પછી કંપનીઓને કયો અસર પડશે એ નેટ ઇફેક્ટ તો ખબર નથી, કારણ કે હજી એ સ્પષ્ટ નથી કર્યું કે કયા પ્રકારના એક્ઝેમ્પશન્સ બાદ કરવામાં આવે. કારણ કે એવું પણ બની શકે કે એટ ધી એન્ડ ઓફ ધ ડે એકચ્યુઅલી 1% ટેક્સ ઘટાડ્યો હોય પણ એક્ઝેમ્પશન્સ બાદ વધારે થાય તો ઇફેક્ટિવ ટેક્સ રેટ કંપનીઝ માટે વધી જાય. એટલે જરૂરી નથી કે દર વર્ષે કંપનીઓને ફાયદો જ થાય, પણ દર વર્ષે કયા એક્ઝેમ્પશન જાય છે ને નેટ ઇફેક્ટ જોઈને આપણને ખબર પડશે. પણ એ તો જ્યારે થશે ત્યારની વાત છે. હાલના વર્ષ માટે બધું એવું જ છે, પણ આટલા 4 વર્ષનો રોડમેપ આપવામાં આવ્યો છે. આમાં છે ને એક બહુ પોઝિટિવ વસ્તુ છે જે તમે જોઈ શકો છો. તમારા પર્સનલ માટે તમને પર્સનલી શું બેનિફિટ થશે આનો? 30 થી 25% થવાનો. ઓબ્વિયસલી જેમ ગૌરવે કીધું એમ કે આ લોકોનો પ્રોફિટ વધી જશે, કંપનીનો પ્રોફિટ વધશે. હવે એક્ઝેમ્પશનમાં શું નુકસાન થાય છે એ આપણે ખબર નથી, પણ કદાચ SEZ ને એ બધા ટાઈપના થોડા ઘણા એક્ઝેમ્પશન્સ ઓછા થશે કે જતા રહેશે.
પણ સાથે જે કંપનીની પાસે હાથમાં પૈસા વધારે રહેશે, પ્રોફિટ વધારે વધશે, તો ઓબ્વિયસલી એનો શેરનો ભાવ વધારે વધશે. એટલે તમે એવી કોર્પોરેટ સેક્ટરમાં જો ઇન્વેસ્ટમેન્ટ કરશો, જો શેર્સ લેશો અને બ્લુ ચિપ કંપનીઝ લેશો જે સારો પ્રોફિટ કરે છે અને કન્સિસ્ટન્ટલી કેટલા વર્ષોથી પ્રોફિટ દેખાડી રહ્યા છે, ડિવિડન્ડ પે કરે છે, તો નેચરલી એ કંપનીના શેરના ભાવ વધશે. એટલે એ તમને પર્સનલી પણ સૌથી પહેલો બેનિફિટ થશે. અને બીજી વસ્તુ છે કે તમે આ કંપનીઝ છે કે નવી કંપની છે, જે પણ કંપનીઝ આવશે, આનો હેતુ એ છે કે જેટલું આપણે બિઝનેસ કરી રહ્યા છે, બિઝનેસ વધારે કોમ્પિટિટિવ થવો જોઈએ. કારણ કે ભારત દેશમાં ટેક્સેશન હજી પણ થોડું વધારે છે. એટલે આપણે થોડું ઓછું ટેક્સ કરીએ તો ઘણા લોકોને વધારે આવીને આપણા દેશમાં ઇન્વેસ્ટ કરવાનો વિચાર થાય, કંપની બનાવવાનો વિચાર થાય, અને પછી એ કંપનીના આપણે શેર લઈએ તો આપણે ડાયરેક્ટલી એનો બેનિફિટ થાય છે. એટલે મારા ખ્યાલથી એ પણ એક વસ્તુ એંગલ છે જે જોવું જોઈએ. જી, તો આ તો બધી થઈ આજના બજેટ વિશે ચર્ચા. ઘણું પ્રોગ્રેસિવ બજેટ આવ્યું છે, ઘણી આશાઓ છે. જેમ આપણા ગેસ્ટે કહ્યું, આ એક વન સ્ટેપ છે અને ઘણું બધું આવતા વર્ષોમાં જોવાનું છે. તો જોવું રહ્યું કે બીજા કેટલા બેનિફિટ્સ એડ કરે છે ફ્યુચરમાં. કાર્તિક, અર્નવ, ગૌરવ અને આશકા, થેન્ક યુ અમારા સ્પેશિયલ મની મેનેજરમાં આવવા બદલ અને અમારી સાથે ચર્ચા કરવા બદલ. અને અત્યારે મની મેનેજર સ્પેશિયલમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.